મન મન જ કરાવે ને. તમને કોઈ કહે તમે મનથી વિચારો તારે દુઃખી થાવ, નકર એ વગર કોઈ ગાર બોલે અને તમને એનો આઘાત લાગે ને મનથી વિચારો કારણ મને ગાર બોલી અને એ જ ગુંજ્યા કરે આખું મગજમાં, અને મને આમ કીધું 5 માણસ વચ્ચે મને બોલ્યો એટલે બસ એ જ ગુંજ્યા કરે. તો એ દુઃખી કોણ કરે છે? ગાર તો એ બોલીને એની એ સેકન્ડમાં જ પૂરી થઈ જાય, પણ દુઃખી કોણ કરે છે? મન ઘૂમ્યા જ કરે. બસ એને મને બોલ્યો, આણે મને બોલ્યો, 5 માણસ વચ્ચે આબરૂ લીધી, બરોબર. હવે તમારું મન જ તમારી માતામાં પરવેલું હોય, એ ગાર બોલે ને તો કે જા હેડ તારા જેવા ચેટલાય આવે, તમને અસર થાય. પણ આવું મન તૈયાર કરવા માટે તમારે ભક્તિ કરવી પડશે, મન એના પરવવું પડશે, તારે આવો તમે અનુભવ કરી શકશો. જીવનમાં જેમ જેમ આગળ વધશો ને એમાં પાછળથી બચકા ભરવા વાળા મળવાના જ. તમારું મન તૈયાર રાખજો. તમારી માતાની ભક્તિમાં ખલેલ પહોંચાડવા માટે તો હાડકા રોજ નાખશે, પણ તમારે હલવાનું. કોઈક નિંદા કરે તો 4 ગણી કરવા દો, કોઈક તમારા વિશે ખરાબ બોલે તો 4 ગણું બોલવા દો. એ એમાંય તમારો ફાયદો છે. મેં એક પ્રવચનમાં પહેલા કીધું હતું, કોઈક નિંદા કરે છે, તમારી ખોટી વાતો કરે છે, તમારી અફવાઓ ઉડાડે છે, તમારું નીચું બતાવડાવે સમાજમાં, ખોટી વાતો કરે છે, પણ છતાંય તે તમને કોઈક આઈને કહેતું હોય ને તમને ખબર હોય ને તો એનો વિરોધ નહીં કરવો, એનો અમે બોલવાની જરૂર નહીં. બસ તમે તમારી માતાના શરણમાં, તમારી માની ભક્તિમાં અને એને આગળ જ વધતા રહેજો. એ જેટલી નિંદા કરશે ને એટલું ખબરજો. ધોનથી વાત કહું, બહુ સૂક્ષ્મ રહસ્ય વાત છે. નિંદા માણસો કરતા હોય, તમારું ખોટું બોલતા હોય, ગમે તે તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા. હવે તમારી નિંદા ચાલુ કરે એટલે ભલે નિંદા કરો, બોલવા દેવાના. તમારા મનથી એવું વિચારવાનું કે આ મારા પાપ ધોવો છે,